ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા તાલુકાના આનંદપુરામાં ફેફસા તથા છાતી સંબંધી રોગો માટે વિશેષ નિઃશુલ્ક આરોગ્ય અને ડિજિટલ એક્સ-રે તપાસ કેમ્પ ગુજરાતના સારવાર મંડળ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફલહેરી ટ્રસ્ટના સહયોગથી તારીખ 22 જૂન રવિવારના દિવસે ગાંધીનગર શહેરના આનંદપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે રવિવાર સવારે 9 થી સાંજના 4 કલાક સુધી નિઃશુલ્ક ફેફસા તથા છાતી સંબંધિત રોગોની તપાસ માટે વિશિષ્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને શ્વાસ તથા ફેફસા સંબંધિત રોગોના જોખમથી બચાવવો અને આરંભિક તબક્કે નિદાન દ્વારા ગંભીર બીમારીઓને અટકાવવો હેતુ ને જેમાં તબીબી નિદાન દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સમસ્યા અને રોગ ધરાવતા ગામો નિવાસીઓને નિઃશુલ્ક તબીબી માર્ગદર્શન, જરૂરી દવાઓ અને છાતીના ભાગની વિશિષ્ટ તપાસ માટે ડિજિટલ એક્સ-રે જેવી સેવાઓ આપવામાં આવી હતી। આવનારા દિવસોમાં ગુજરાત સારવાર મંડળ દ્વારા આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફલહેરી ટ્રસ્ટ દ્વારા રાજ્ય, અન્ય શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારના આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। અમે અહીંયા ગુજરાત સારવાર મંડળ, આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોલહરી સંસ્થા અમે અહીંયા સાથે આનંદપુરા ગામમાં માણસા તાલુકા અહીંયા નિઃશુલ્ક લંગ ટેસ્ટિંગ કેમ્પ આયોજિત કર્યો છે। મૂળ કારણ એ છે કે આપણા દેશમાં દર 3 વ્યક્તિને ટીબીના કીટાણુ હોય છે। લાંબુ કોવિડ જે આપણે કહીએ છીએ એવી શ્વાસની તકલીફ ઘણાને હોય છે અને આપણે તો જાણીએ જ છીએ તમાકુના વ્યસન, બીડીના લીધે શ્વાસની તકલીફ હોતી હોય છે। કારણ એ છે કે પાણી આવે પહેલાં પાળ બાંધીએ તો આ કેમ્પ અમે અહીંયા આયોજિત કર્યો છે બધા ગામના લોકો માટે। ખબર પડે કે આ સ્ક્રીનિંગ થ્રુ અમે જાણી શકીએ છીએ કે પેશન્ટને કોઈ જાતની તકલીફ ફેફસામાં હોય તો ફટાફટ એનું નિકારણ આવી શકે। પ્રિયદર્શિની અપૂર્ણા રહેવાસી છું અને અમારું આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જે ડૉક્ટર્સ રાખ્યા છે અને ગામના દરેક લોકોને ફ્રીમાં સારવાર આપીએ છીએ। અને આજે અમે ગુજરાત સારવાર મંડળના સહયોગથી આજે લંગ્સ કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ અમારા 200 થી 250 પેશન્ટ અમે આજે જોઈશું। અને આ આટલું નાનું ગામ હોવા છતાં પણ કોવિડમાં લગભગ 35-23 લોકો ગુજરી ગયા હતા અને એની વેટ હજી પણ છે કે જે લોકોને લંગ્સની તકલીફ વધારે છે। અત્યારે જે હોસ્પિટલમાં પણ દર 5-6 દિવસે કોઈ આવે છે કે જેને લંગ્સમાં તકલીફ હોય કે ટીબી હોય કે નાના છોકરાઓને બ્રોન્કાઇટિસ નીકળે છે તો એના માટે આપણે ચેકઅપ કેમ્પ રાખ્યો છે અને આવી જ રીતે બધાના સહયોગથી આગળ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી છે। તો બેનો ખૂબ ખૂબ આભાર। અમદાવાદથી આવ્યા છે ગુજરાત સારવાર મંડળ કરીને બહેનોથી સંચાલિત આ સંસ્થા છે। 60 થી 65 વર્ષ થઈ ગયા અમારી સંસ્થાને અને અમે આટલા વર્ષોથી દર્દીઓને મદદ કરવાનું કામ કરીએ। અમે અમદાવાદની બધી જ હોસ્પિટલ જોડે સંકળાયા છીએ, BS, સિવિલ, જીવરાજ મહેતા, એવી બધી બહુ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, આંખની બધા હોસ્પિટલ જોડે સંકળાયેલા છે। અમારા વોલેન્ટિયર્સ ત્યાં અવારનવાર જતા હોય છે। કોઈ બી દર્દીને કોઈ બી જાતની મેડિકલ હેલ્પ, સર્જરી માટે હોય કે કીમો માટે હોય, દવાઓ માટે હોય, ડૉક્ટર જોડે કંઈક વાત કરવાની હોય ને કોઈ બી જાતની મૂંઝવણ હોય કે કોઈ બી જાતની પૈસાની જરૂરિયાત હોય માંદગી વિશે અને પોતે સક્ષમ ના હોય એ પૂરી પાડવા માટે તો અમારું મંડળ એવા દર્દીઓને મદદરૂપ થાય છે। અમે વારે વારે આવા કેમ્પનું બી આયોજન કરતા હોઈએ છીએ। આંખની કેમ્પ હોય કે ઘૂંટણના દુખાવા માટેની કોઈ ઓર્થોપેડિક કેમ્પ હોય। આજે અમે અહીંયા પ્રિયદર્શિની બેનના સહયોગથી, થેન્ક યુ સો મચ, અમે અહીંયા આ લંગ સ્ક્રીનિંગ કેમ્પ ચાલુ કર્યો છે। ફેફસાની બીમારી આપણા દેશમાં ખૂબ જ વધી ગઈ છે, સ્પેશિયલી કોવિડ પછી જોવામાં આવ્યું છે કે બધાને ફેફસાના લીધે બહુ જ હેલ્થ ઇશ્યુઝ થતા હોય છે। એટલે અમે આ ખાસ કરીને આ સ્ક્રીનિંગ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે। અમારા જોડે આ અંકિતભાઈ પટેલ, અહીંયા અનિકેતભાઈ પટેલ આવ્યા છે। એમના પાસે પોતાનું એક એક્સરે મોબાઈલ મશીન છે, નહીતર તો શું થાય આપણે જવું પડે હોસ્પિટલમાં તો
આ મોબાઈલ મશીન એમનું એટલું અનિકેતભાઈ હા તમે પછી જરાક સમજાવજો તમારા હેપી ટુ હેલ્થ ફાઉન્ડેશન એમની ચલાવે છે અને આવી રીતે લંગ સ્ક્રીનિંગ કેમ્પ ફેફસાના સ્ક્રીનિંગ કેમ્પ બહુ બધી જગ્યાએ ઓર્ગેનાઇઝ કરતા હોય છે